હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરની રચના આકૃતિ સાથે સમજાવો. તો આ રચનામાં કેન્દ્રથી ફરતા ડબલ બ્રેક પ્રકારના આઇસોલેટરની છે. એક મજબૂતનો ધાતુનો એક આધાર એટલે કે મેટાલિક બેઝ સ્ટ્રક્ચર હોય છે જે સમગ્ર માળખા અથવા તો સ્ટ્રક્ચરને ટેકો આપે છે. એમાં પોર્સેલિન અથવા તો પોલિમરથી બનેલા 3 પોસ્ટ ઇન્સ્યુલેટર રાખેલા હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જો આ 1, આ 2 અને આ 3 જે છે આ પોસ્ટ આઇસોલેટરના બનેલા છે જેટલે પોર્સેલિન અથવા તો પોલિમર મટીરિયલમાંથી એને બનાવેલા છે. અને આ ઉપર એના ઉપર તમને કોન્ટેક્ટ દેખાય છે અને આ સેન્ટરી ઓપરેટ એટલે કે કેન્દ્રથી ઓપરેટ થતા બંને બાજુ તરફથી કોન્ટેક્ટ છૂટા પડશે. એલ્યુમિનિયમ અથવા તો કોપરનો સળિયો મધ્યમ પોસ્ટ પર રાખવામાં આવેલો હોય છે એટલે કે આ જે મિડલ પોસ્ટ જે છે એના ઉપર આ જે મિડલ પોસ્ટ છે એના ઉપર એલ્યુમિનિયમ અથવા તો કોપરનો એક સળિયો રાખેલો હોય છે એટલે કે રોડ જે ઓપરેટ થાય છે. જો તમને આકૃતિમાં દેખાશે આ નીચેથી જ્યારે ઓપરેટ થશે તો આ એન્ડ આ બાજુથી આ બાજુ તરફ જશે અને મધ્યનો જે ભાગ જે છે એ હિંજ કરેલો છે. જો આ સેન્ટર પર અહીંયા હિંજ ઓપરેશન થાય એટલે કે હિંજ કરી રાખેલું છે કે અહીંથી હલશે નહીં. જે તમે આ જોતો અહીંથી ના હલે આ બે બાજુ આ હલ્યા કરે એટલે બે આ પોલ સાથે એનો કોન્ટેક્ટ છૂટો પડે છે અને જે બાકીના બે છેડા જે છે એ આડી ચાપમાં ફરતા જશે. ફિમેલ કોન્ટેક્ટ ને બે બાહ્ય પર રાખેલા છે. આ જે છે આ ફિમેલ કોન્ટેક્ટ જો દેખાય છે અહીંયા આગળ જે આ એક અથવા વધુ ઇન્સ્યુલેટરની ટોચ ઉપર માઉન્ટ કરે મેન્યુઅલ અથવા તો મોટર ઓપરેટેડ મિકેનિઝમ હોય છે એટલે કે જ્યારે આઇસોલેટરને ખોલતી વખતે નાના આર્કિંગ થતા હોય તો એને હેન્ડલ કરવા માટે અથવા તો છૂટા કરવામાં આવે ત્યારે જે બી આર્કિંગ થશે એ આર્કિંગને એબ્સોર્બ કરીશું. ત્યારે ઇન્ટરલોકના લીધે ઓપરેટ ઓન લોડ સ્વિચમાં સર્કિટ તો આ 3 પોલની રચના આકૃતિમાં તમને બતાવી. હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરના કાર્યને સમજાવો. તો સામાન્ય બંધ સ્થિતિમાં મૂવિંગ કોન્ટેક્ટ એટલે કે જે બ્લેડ હોય છે એ ફિક્સ કોન્ટેક્ટ સાથે સુસંગત કરેલી હોય છે એટલે કે ફિક્સ કોન્ટેક્ટમાં ફિક્સ હોય છે. બ્લેડ દ્વારા એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં તેના દ્વારા પ્રવાહ વહે છે એટલે કે આ અહીંયા આગળથી એક બાજુથી બીજી તરફ કરંટ જાય છે એટલે કે ફોર્સ એન્ડથી લોડ એન્ડ તરફ. આઇસોલેટર વાહક સ્થિતિમાં હોય છે. જો સિસ્ટમ એનર્જાઇઝ હોય તો સામાન્ય કામગીરી દરમિયાન તેને સામાન્ય રીતે બંધ રાખવામાં આવે છે એટલે કે એને નોર્મલી ક્લોઝ પોઝિશનમાં હોય છે તો જ કરંટ એક બાજુથી બીજા તરફ જઈ શકે છે. આઇસોલેટરને ઓપન કરતા પહેલા લોડ કરંટને અટકાવવા માટે એની સાથે જે સંકળાયેલ સર્કિટ બ્રેકર હોય તેને ખોલવામાં આવે છે કારણ કે આઇસોલેટર એ ઓન લોડ સ્વિચ નથી, એ ઓફ લોડ સ્વિચ છે. આઇસોલેટર ત્યારે જ ઓપન થાય જ્યારે સર્કિટ બ્રેકર ઓપન હોય. આના માટે ઇન્ટરલોકિંગ મૂકેલા હોય છે. ઓપનિંગ ઓપરેશનમાં એટલે કે ઓપરેટિંગ મિકેનિઝમ મેન્યુઅલ હેન્ડલ અથવા તો મોટર દ્વારા ઓપરેટ થાય છે, એક્ટિવ થાય છે. તે મૂવિંગ બ્લેડને આડી દિશામાં ફેરવે છે અને ફિક્સ કોન્ટેક્ટ થી દૂર કરે છે. અહીંથી આમ આ જે ફિક્સ કોન્ટેક્ટ છે આ બ્લેડને છૂટી પાડે છે. આના લીધે એક દ્રશ્યમાન એર ગેપ બનાવે છે એટલે કે તમે વિઝિબલ જોઈ શકતા હોય એવી એર ગેપ દેખાય છે જે સંપૂર્ણ ડિસ્કનેક્શન સુનિશ્ચિત કરે છે. કોઈ પણ નાના આર્ક જે રેસિડ્યુઅલ ચાર્જ અથવા તો ચુંબકીય એટલે કે મેગ્નેટિક પ્રવાહના કારણે રહેલા હોય તે આર્કોન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઓપન પોઝિશનમાં મૂવિંગ આર્મ જે છે સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ હોય છે અને મેન્ટેનન્સ કાર્ય હવે સુરક્ષિત રીતે કરી શકાય છે.
ક્લોઝિંગ ઓપરેશનમાં એકવાર જ્યારે આપણું મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ જાય ત્યાર પછીથી બ્લેડને ફિક્સ કોન્ટેક્ટ સાથે ફરીથી કનેક્ટ કરવામાં આવે છે અને પાછું જોઈન્ટ કરવામાં આવે છે. સર્કિટ હવે સર્કિટ બ્રેકર દ્વારા ફરીથી એનર્જાઇઝ થવા માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટર કાર્ય કરે છે. હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદાઓ જણાવો. સરળ અને મજબૂત ડિઝાઇન તેને વિશ્વસનીય અને જાળવણી એટલે કે મેન્ટેનન્સ માટે સરળ બનાવે છે અને રિલાયેબલ ડિઝાઇન છે. તે સારી મિકેનિકલ સ્ટેબિલિટી પ્રદાન કરે છે અને એના માટે જ એ ઉચ્ચ વોલ્ટેજ અને ઉચ્ચ કરંટ એટલે કે હાઈ વોલ્ટેજ એન્ડ હાઈ કરંટ એપ્લિકેશન માટે યોગ્ય છે. તે સ્પષ્ટ અને દ્રશ્યમાન ડિસ્કનેક્શન પ્રદાન કરે છે કે એના કોન્ટેક્ટ સેન્ટરમાંથી ઓપરેશન છૂટા થઈ જાય છે. જાળવણી એટલે કે મેન્ટેનન્સ દરમિયાન સલામતીને સુનિશ્ચિત કરે છે. બહારના સબસ્ટેશન એટલે કે આઉટડોર ટાઈપના જે સબસ્ટેશન છે એના માટે ખાસ કરીને હાઈ પોલ્યુશન અને પર્યાવરણની વિષમતા વાળા વિસ્તારો માટે એ સારી રીતે અનુકૂળ છે. જ્યાં પોલ્યુશન લેવલ વધારે છે જેમ કે સિમેન્ટની ક્વોરી હોય આજુબાજુ કાં તો ઈંટના ભઠ્ઠા હોય ને મોટા મોટા પ્લાન્ટ્સ હોય કે જ્યાંથી મોટા ભાગે પોલ્યુશન બહાર નીકળ્યા કરતું હોય જ્યાં કોલસો બળ્યા કરતું એવી બધી જગ્યાઓ ઉપર આ વધારે ઉપયોગમાં લઈ શકાય છે. મેન્યુઅલ અથવા તો મોટરાઇઝ કામગીરી સરળ અને વિશ્વસનીય એટલે કે રિલાયેબલ છે અને ઓછો શ્રમ પડે છે. તેની સરળ પદ્ધતિ અને ખુલ્લી રચનાના કારણે એનું મેન્ટેનન્સ પ્રમાણમાં સરળ હોય છે. તો હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરમાં થોડા ફાયદા. હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરની મર્યાદાઓ જણાવો. તો જેવી રીતે હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદા છે તેમ એના ગેરફાયદાઓ પણ છે. તો કે છે કે ઇન્સ્ટોલેશન અને ઓપરેશન માટે હોરિઝોન્ટલ દિશામાં નોંધપાત્ર એટલે કે ખૂબ જ વધારે પડતી જગ્યાની જરૂર પડે છે જે કોમ્પેક્ટ એટલે નાના સબસ્ટેશનમાં સમસ્યા બની શકે છે. હોરિઝોન્ટલ મૂવમેન્ટ અને ખુલ્લા ભાગોના કારણે તે પવનના જોર પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકે છે જે ઓપરેશન અને એની સ્ટેબિલિટીને અસર કરી શકે છે. હોરિઝોન્ટલ કોન્ટેક્ટ્સની ઉપર ધૂળ અને બરફાચ્છાદિત વિસ્તાર હોય ત્યાં બરફ અને પ્રદૂષણનો સંચય કામગીરીને અસર કરી શકે છે અથવા તો વારંવાર એના જાળવણીની એટલે કે મેન્ટેનન્સની જરૂર પડી શકે છે. સામાન્ય રીતે પેન્ટોગ્રાફ આઇસોલેટર જેવા કેટલાક અન્ય આઇસોલેટરની તુલનામાં આની ઓપરેટિંગ સ્પીડ ઓછી હોય છે. જો યોગ્ય સંપર્ક જોડાણ અને ભંગાણ એટલે કે ઓપન અને ક્લોઝિંગની ખાતરી કરવા માટે ચોક્કસ યાંત્રિક ગોઠવણીની જરૂરિયાત રહે છે અને એકદમ ચોક્કસ હોવા જરૂરી છે જેથી કરીને તમે પ્રોપર મેકિંગ અને બ્રેકિંગ કરી શકો. ખૂબ ઊંચા વોલ્ટેજ એટલે કે 220 કિલોવોલ્ટ કે તેના કરતા વધારે હોય ત્યારે વધુ સારી ઇન્સ્યુલેશન અને ક્લિયરન્સ લાક્ષણિકતાઓના કારણે પેન્ટોગ્રાફ અથવા તો વર્ટિકલ બ્રેક ટાઈપના આઇસોલેટર વધારે ઉપયોગમાં લેવાય છે અને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે વર્ટિકલ બ્રેક અને પેન્ટોગ્રાફ ટાઈપના આઇસોલેટર ઉપર તરફ ખુલે છે જે આ બંને વચ્ચે એક વિઝિબલ એટલું મોટું ક્લિયરન્સ આપે છે અને કોઈ પણ પ્રકારના રેસિડ્યુઅલ ચાર્જીસ અથવા તો મેગ્નેટિક ચાર્જીસના લીધે ક્યાંય એ કંડક્ટ થતા નથી અને આર્કિંગ થવાની શક્યતાઓને ઘટાડે છે. તો બીજા ઘણા બધા ફાયદાઓ છે જેના કારણે એનો ઉપયોગ વધારે થાય છે. તો હોરિઝોન્ટલ બ્રેક ટાઈપ આઇસોલેટરની આ થોડી ઘણી મર્યાદાઓ